हेलो फ्रेंड्स, वेलकम टू किचन विथ सेज। केम छो? मजामां? सेज वरना जय जिनेन्द्र। हवे आजे आपणे अत्यारे बनावीशुं सीरो। नाना बाळकोने सीरो अतिशय भावतो होय छे अने सीनियर सिटीजन वृद्ध लोकोने पण सीरो खाई शकाय छे। पचवामां एकदम हळवो होय छे अने आसानीथी तरत ज इन्स्टंट बनी जाय एवी रेसिपी छे। तो आजनी रेसिपी सीरो આપણે કેવી રીતે બનાવશું એ તમને બનાવતા શીખું છું। હવે એના માટે શું જોઈશે, 1 થી 2 જણ આરામથી ખાઈ શકશે। આપણે એટલી ક્વોન્ટિટીનો બનાવી જઈ રહ્યા છીએ એટલે એના માટે મેં 1 વાટકો ઘઉંનો લોટ લીધેલો છે, 1 ગાંગડો ગોળ લીધેલો છે। જો તમારી પાસે ગોળ ના હોય તો તમે ખાંડમાં પણ બનાવી શકો છો। અને ઘી લીધેલું છે, 3 થી 4 ટેબલસ્પૂન ઘી લેવાનું છે અને दूध અને પાણી બેઉ મિક્સ લીધેલા છે એટલે નાના છોકરાને એ બાને તમે થોડું दूध પણ પીવડાવી શકો। આમ જ दूध ના પીતું હોય તો આવી રીતે આ ફોર્મમાં બનાવીને તમે એને ખવડાવી શકો છો। આને તમે લિક્વિડ ફોર્મમાં પણ બનાવી શકો છો અને ડ્રાય ફોર્મમાં પણ બનાવી શકો છો એઝ એ શીરા તરીકે। તો આપણે આગળ કેવી રીતે બનાવવું એ તમને બનાવતા શીખવું છું। ઘી મેં પહેલાં જ પ્રીહીટ કરવા મૂકી દીધું હતું। ઘીને બહુ ગરમ ના કરવું। હવે એની અંદર ધીમે ધીમે આપણો લોટ છે એ નાખવો। ગેસની ફ્લેમ થોડીક હાઈ કરું છું। ધીમે ધીમે એને શેકતા જવું, આવી રીતે હલાવતા જવું। થોડું ડાર્ક કલરનું થાય ત્યાં સુધી લોટને હલાવતા રહેવું। જુઓ, આવી રીતે આપણો લોટ ડાર્ક કલરનો થઈ ગયો છે, નીચે બેસે નહીં એનું ધ્યાન રાખવું। હવે આપણો લોટ ચડી ગયો છે। લોટ કાચો ન રહે એનું ખાસ ધ્યાન રાખવું, નહીં તો પછી પચવામાં હેવી પડશે નાના છોકરાઓને અને મોટા લોકોને। હવે હું આની અંદર ગેસની ફ્લેમ ધીમી રાખવી। દૂધ અને પાણી છે આપણે મિક્સ કરીને બાઉલ ભરી રાખેલું હતું 1 વાટકો, એની અંદર એડ કરવું। ધીમે ધીમે આવી રીતે હલાવતા રહેવું। આની અંદર નટ્સ પણ તમે નાખી શકો છો, કિસમિસ અને બદામ નાખી શકો છો। અત્યારે આપણે નથી લઈ રહ્યા। ગેસની ફ્લેમ થોડી હાઈ કરું છું આવી રીતે। હવે 1 ટુકડો આવી રીતે ગોળનો નાખી દેવો। ઘી જો ઓછું લાગે તો તમે ઘી પણ 1 ચમચી નાખી શકો છો। ધીમે તાપે આવી રીતે જો તમારે થોડુંક લિક્વિડ ટાઈપનું જોતું હોય તો ઓલમોસ્ટ આ તૈયાર છે। ગોળ ઓગળી એટલે નાના બચ્ચાઓને ખવડાવવા માટે દલિયા કહીએ આપણે, એ અત્યારે રેડી છે। પણ આપણે અત્યારે શીરો બનાવી રહ્યા છીએ એટલે થોડું એને ડ્રાય થવા દેશું। આવી રીતે ધીમે ધીમે હલાવતા રહેવું। સો ફ્રેન્ડ્સ, ફાઇનલી ઇન્સ્ટન્ટ અને ક્વિક બની જતી રેસીપી શીરો આપણો તૈયાર છે। જુઓ, હજી થોડું 5 મિનિટ રહેવા દેવું, એને વ્યવસ્થિત રીતે છૂટો પડી જશે। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ। આના વિશે કંઈ પણ હજુ વધુ જાણવું હોય તો મને કમેન્ટમાં જણાવજો અને નેક્સ્ટ રેસીપી કંઈ મારી પાસેથી શીખવી હોય તો પણ મને જરૂરથી જણાવજો। થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ।